અડાજણ સ્થિત રિવરફ્રન્ટ ખાતે આયોજિત ભવ્ય કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના પતંગબાજોએ સુરતના આંગણે અનોખી રંગત જમાવી છે। સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાઇટ ફેસ્ટિવલમાં કુલ 94 પતંગબાજોએ ભાગ લીધો હતો, જેમાં 25 જેટલા વિદેશી પતંગબાજોનો પણ સમાવેશ થાય છે। બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ સહિત વિશ્વના 25 જેટલા દેશોમાંથી આવેલા પતંગબાજોએ અવનવા અને કલાત્મક પતંગોના કરતબ દર્શાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું। આ સાથે કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબના 20 પતંગબાજોએ પણ પોતાની કલાત્મક પતંગો સાથે આકાશમાં અદ્ભુત ઉડાન ભરી હતી। ઉપરાંત ગુજરાતના 29 પતંગબાજોએ પોતાના કૌશલ્યથી સુરતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। શહેરના રમતવીરો, શહેરીજનો અને વિદ્યાર્થીઓ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલને આનંદપૂર્વક માણી રહ્યા છે। વિવિધ આકાર, થીમ અને કદ પર આધારિત પતંગોએ તાપી નદીના આકાશને રંગબેરંગી બનાવી દીધું છે, જે દર્શકો માટે દ્રશ્યમાન આનંદનું કેન્દ્ર બન્યું હતું। ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલા વિદેશી પતંગબાજોએ ગુજરાતમાં ઉજવાતા કાઇટ ફેસ્ટિવલની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી। સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ભોજનના સ્વાદ અંગે પણ તેમને પેટ ભરીને વખાણ કર્યા હતા। કુલ મળીને તાપી નદીના તટે યોજાયેલા આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ સુરત માટે ગૌરવ અને આનંદનો અવસર બની રહ્યો છે। ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2024નું આયોજન સુરતના આંગણે કરવામાં આવ્યું છે। ઉત્તરાયણ એટલે સૂરજની ઉત્તર તરફની ગતિ, ઉત્તરાયણ એટલે પવનની દિશાનું એક ફેરફાર, ઉત્તરાયણ એટલે ખેડૂતો માટે હાર્વેસ્ટિંગ સિઝનની શરૂઆત, ઉત્તરાયણ એટલે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત એક સૂચક છે। ઉત્તરાયણમાં આપ જોઈ શકો ગુજરાત અને સુરતના લોકો ખૂબ ધામધૂમથી આનંદપૂર્વક આ તહેવાર ઉજવતા હોય છે। હજારો લોકોને, લાખો લોકોને ઉત્તરાયણ દ્વારા રોજીરોટી પણ મળતી હોય છે। આજે સુરતના આંગણે આશરે 5 થી 7 દેશના લોકો અને આશરે 20 રાજ્યના લોકોએ પાર્ટિસિપેટ કર્યો છે। તો આ બધાને હું સુરતના સાંસદ તરીકે વેલકમ કરું છું અને આવો આપણે સૌ સાથે મળીને જે પતંગ, જે જીવનનું પણ સૂચક છે, એ પતંગનો ઉત્સવ આજે ધામધૂમથી મનાવીએ।